નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. તામિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતાનું સોમવારે રાતે 11:30 વાગે અવસાન થયા પછી આજે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાજાજી હોલમાં મૂકવામાં આવ્યો હતો. સાંજે 4:30 વાગે પૂરા લશ્કરી સન્માન સાથે તેમના રાજકીય ગુરુ એમ.જી. રામચંદ્રનના સ્મારક નજીક મરીના બીચ ખાતે તેમની અંત્યેષ્ટિ થશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ અંત્યેષ્ટિમાં ભાગ લેવા ચેન્નાઈ પહોંચ્યા છે. મુખ્યમંત્રીનું અવસાન થતાં તામિલનાડુમાં 7 દિવસનો શોક જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે પણ 1 દિવસનો શોક પાળ્યો હતો. મરીના બીચ ખાતે એક તરફ દરિયાના મોજા ઉછળી રહ્યા છે અને બીજી તરફ પોતાના પ્રિય નેતાની અંત્યેષ્ટિમાં ભાગ લેવા માનવ મહેરામણ ઉમટ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજાજી હોલ પહોંચીને દિવંગત મુખ્યમંત્રીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જયલલિતાના અવસાન પર શોક પ્રગટ કર્યો હતો. જયલલિતા 5 વખત તમિલનાડુનું મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે. મહિલા અને ગરીબોના દિલમાં તેઓ રાજ કરતા હતા. ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા નાણાકીય લેવડ દેવડની કેશલેસ પદ્ધતિ લોકપ્રિય બનાવવા ખાસ ઝુંબેશ 9મી ડિસેમ્બરથી શરૂ થશે. ડિજિટલ સાક્ષરતા અભિયાન ગામડે ગામડે પહોંચે તેવું બારીક આયોજન કરવા માટે યુવા મોરચાના પદાધિકારીઓની પ્રદેશ સ્તરની બેઠક ગાંધીનગર નજીક કોબા ખાતે યોજાઈ ગઈ. જનતા સુધી કેશલેસ વ્યવહારના ફાયદાની જાણકારી પહોંચાડવા માટેની ઝુંબેશના ઘડતરમાં માર્ગદર્શન માટે યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ સચિન ભસીન પણ અહીંયા આવ્યા હતા. યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ ભ્રષ્ટાચારના ખાત્મા સાથે કાળા નાણાંની બોલબાલા બંધ થાય તે માટે મહેનત કરવા યુવા કાર્યકરોને કહ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગુજરાતનો હવાલો સંભાળતા ચીફ જનરલ મેનેજર સંજીવ નોટિયાલે કહ્યું છે કે ચલણી નોટનો પુરવઠો સતત વધી રહ્યો હોવાથી બેંક તરફથી ગ્રાહકોને જરૂરી હોય તેટલો કેશ આપવી ટૂંક સમયમાં જ સંભવ બનશે. રાજકોટમાં એસબીઆઈની વધુ એક બ્રાન્ચ ખોલવા માટેના કાર્યક્રમમાં હાજર રહેલા શ્રી નોટિયાલે આશા વ્યક્ત કરી હતી કે રોકડા નાણાંનું અવલંબન હંમેશા રાખતા લોકોએ ડિજિટલ બેન્કિંગની સમજણ કેળવી લેવી પડશે, જેથી અસાધારણ સંજોગોમાં પણ કોઈની લેવડ દેવડ અટકે નહીં અને નાના મોટા કામ માટે બેંકના ધક્કા ખાવાનું પણ બંધ થાય. ડિસેમ્બરના દિવસો જેમ જેમ વીતતા જશે તેમ તેમ પરિસ્થિતિ થાળે પડશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોતાના કર્મચારીઓને ડિજિટલ બેન્કિંગની જાણકારી તથા તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા આર.એસ. અસારી દ્વારા કરાયેલા આયોજન પ્રમાણે 3 દિવસના સમયપત્રક હેઠળ 1000 પોલીસ કર્મચારીઓને આવરી લેવાશે. આ અગાઉ મોબાઈલ ફોન વડે બેન્કિંગ વ્યવહાર કેવી રીતે કરવા તેની તાલીમ માટે બેંક ઓફ બરોડા તરફથી હાજર રહેલા અધિકારીઓ દ્વારા ડેમોન્સ્ટ્રેશન સાથે વિવરણ આપવામાં આવ્યું હતું. પોલીસની નોકરી 24 કલાકમાં ગમે ત્યારે દોડવું પડે તેવી હોવાથી કેશલેસ લેવડ દેવડ શીખીને નાણાકીય વ્યવહાર સારી રીતે સાચવી શકશે તેવું પોલીસ તંત્ર માને છે. વ્યક્તિગત ધોરણે રસ લઈ ડિજિટલ બેન્કિંગ શીખેલા પોલીસનો ઉપયોગ અન્ય લોકોની તાલીમ માટે કરવાનું પણ પંચમહાલ પોલીસે નક્કી કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા સાથે હાઉસ ટેક્સ ભરવાથી માંડીને સિટી બસની ટિકિટ ખરીદવા સુધીનું કામ પાડતા લોકોને કેશલેસ પદ્ધતિ તરફ વાળવા જનમિત્ર કાર્ડ શરૂ કરાયા છે. પ્રાયોગિક ધોરણે 1000 પ્રીપેડ કાર્ડ બહાર પાડી તેનો વપરાશ કરનાર લોકોના અભિપ્રાય જાણવામાં આવતા પ્રોજેક્ટ સફળ થવાનો વિશ્વાસ બંધાયો છે. જનમિત્ર કાર્ડ વડે કોર્પોરેશનને કરવા પાત્ર તમામ ચૂકવણી થઈ શકે તેવું લેવડ દેવડનું માળખું ઘડવા માટે આઈસીઆઈસીઆઈ બેંકનો સહયોગ લેવાયો છે. જનમિત્ર કાર્ડને રિચાર્જ કરવા માટે 1000 સ્થળોએ વ્યવસ્થા ગોઠવાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું. રવિ પાકના વાવેતર માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ખરીદવા માંગતા ખેડૂતોને ચલણની તંગી ન નડે તેની વ્યવસ્થા જીએનએફસી દ્વારા કરવામાં આવી છે. તાપી જિલ્લાના 7 તાલુકા માટેના ખાતર ડીપો ઉપર સ્વાઇપ મશીન મુકાતા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ચૂકવણી કરવી સંભવ બની છે. પાક ધિરાણની મંજૂરી ધરાવતા ખેડૂતને તેનો ઉપાડ કિસાન ક્રેડિટ કાર્ડ વડે કરવાનો હોવાથી ખાતરની ખરીદીમાં સરળતા થઈ છે. ઉપરાંત કેશલેસ વ્યવહાર પ્રત્યે ખેડૂત આકર્ષાય તે માટે 10% વળતર પણ અપાય છે. ખેતીવાડીના ધિરાણથી માંડી પેદાશના વેચાણ સુધીના દરેક તબક્કે બેંક સાથે સંબંધ ધરાવતા ખેડૂત હવે ડિજિટલ બેન્કિંગ તરફ વળે તેવું મોદી સરકાર ઈચ્છે છે.
ડાંગ જિલ્લામાં વાંસમાંથી ટોપલા ટોપલી બનાવતા આદિવાસીઓ માટે વન વિભાગે તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું. ડાંગ જિલ્લામાં 68% આદિવાસી વસ્તી છે. વાંસ, સાગ, સીસમ જેવા વૃક્ષોને કારણે વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવી આદિવાસીઓ પોતાનું ગુજરાન ચલાવે છે. આ તાલીમ શિબિરમાં વાંસની મજબૂતી વધે તે માટે નવી સગવડ કરવામાં આવી છે. વાંસને ટ્રીટમેન્ટ કરી ઉપયોગ કરવાથી તેની બનાવટની મજબૂતી વધે છે. ટોપલા ટોપલીઓનો ભાવ પણ નીચો છે, જે પોસાય તેમ નથી. તો જો તેની મજબૂતી વધે તો ભાવ પણ વધે. આ અંગે આદિવાસી ભાઈ બહેનોને સમજ આપવામાં આવી હતી. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.